નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય જે છે એ સોશિયલ મીડિયાનો છે, ડિજિટલ મીડિયાનો છે. અને આ સમયનો સદુપયોગ જો આપણે કરીએ તો ઘણો એવો સમય બચાવી શકીએ છીએ અને કેલ્ક્યુલેશન વાઇઝ આપણે સમયથી ઘણા આગળ પણ જઈ શકીએ છીએ. પરંતુ આ તો એ લોકોની વાત છે કે જે લોકો સમજે છે કે સમયની વેલ્યુ શું છે. આ એ લોકોની વાત છે કે જે લોકો પાસે સાચું અને સારું એજ્યુકેશન છે. આ એ લોકોની વાત છે જે લોકોની એજ લગભગ 30-35થી વટી ગઈ છે. પરંતુ જો વાત ટીનેજર્સથી કરવામાં આવે અથવા એવા લોકોની વાત કરવામાં આવે જે 11માં 12માં અથવા કોલેજમાં જસ્ટ પ્રવેશ મેળવ્યો છે, ઇવન બાળકોની પણ જો વાત કરવામાં આવે તો આ જ સોશિયલ મીડિયા, આ જ ડિજિટલ મીડિયા તેમના માટે એક મોટો રોગ અથવા એક બીમારી સાબિત થઈ રહ્યો છે. ત્યારે તમામની વચ્ચે એ લોકોને કેવી રીતે આપણે ગાઈડ કરીશું, એ લોકોને કોણ સમજાવશે, શું એ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે કે સદુપયોગ કરશે, કે પછી સોશિયલ મીડિયા તેમનો દુરુપયોગ કરી રહ્યું છે. આજના ડિબેટ પર, આજના સોશિયલ મીડિયાના ખાસ દિવસે સોશિયલ મીડિયા કેવી રીતે એક સંતાપ સાબિત થઈ રહ્યો છે, કરીશું વાત તેના પર ચર્ચા છડે ચોકમાં. તો આજના સમયમાં ભાગ્યે જ કોઈનો એવો સ્માર્ટફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એક પણ એપ ન હોય. દૂર રહેતા સ્વજન મિત્રથી જીવન સંપર્કમાં રહેવાના હેતુ સાથે પણ સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે. પરંતુ હવે સોશિયલ મીડિયાથી દૂર રહેતી વ્યક્તિથી ભલે નિકટતા વધી હોય, પણ ઘરના સદસ્યો સાથે જીવન સંવાદ નહીં થઈ શકવાની અનેક પરિવારોમાં જ અદૃશ્ય દિવાલ જોવા મળી રહી છે. અને આ જ રીતે સોશિયલ મીડિયા બેધારી તલવાર પણ સાબિત થઈ રહ્યું છે. ઘણીવાર ફોલોઅર્સ નહીં વધવાના કારણે પણ ડિપ્રેશનના કેસ સામે આવવાની વાત ઘણીવાર સામે આવે છે. અને એના કારણે આપણને એ પણ ખબર પડે છે કે કેવા પ્રકારનું વિચિત્ર એડિક્શન આજના યુવાઓમાં જોવા મળે છે. આજે આ વિષય પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની ગયું છે કારણ કે સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની જ સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ડી એડિક્શન સેન્ટરની જ વાત કરવામાં આવે તો તેમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. 2021-22માં જ્યારે 116 દર્દીઓ ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં આવતા હતા, એ જ સંખ્યા હવે 2024-25માં વધીને 491 થઈ ગઈ. આ માત્ર સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલનો આંકડો છે. ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને અગર જો આપણે આવરી લઈએ તો આંકડો કદાચ 2,000 થી 5,000 સુધી જઈ શકે છે. 95% દર્દી 15થી 30 વર્ષની વયના છે. મેં પહેલા જ કીધું કે આ વાત 30 વર્ષથી વધારે વયના લોકો વધારે સારી રીતે સમજી શકે છે, ત્યાં સુધીના લોકો વધારે મિસગાઈડ થઈ રહ્યા છે. આ અંગે ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ જ્યારે ચર્ચા થઈ, એમને પણ સ્પષ્ટ વાત કરી કે દર્દીઓ મોબાઈલના વળગણને કારણે સતત ગુસ્સો આવવો, ચીડિયાપણું, અધીરાપણું આવી જવા જેવી વિવિધ સમસ્યા ધરાવે છે. સોશિયલ મીડિયાના વળગણ માટે આવતા મોટાભાગના દર્દીઓ કિશોર કે યુવાન વયના છે. ગ્રાફિક્સના માધ્યમથી આજે પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ કે શું આંકડાકીય માહિતી છે. આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તમામ વર્ષમાં પુરુષો, મહિલાઓ, બાળકો અને કુલ સંખ્યા અમે આપણે બતાવી રહ્યા છે. 2021-22ની વાત હોય, ચાહે 2022-23ની હોય, ત્યારબાદ વર્ષ આગળ વધે છે અને તમામ વર્ષમાં ચાહે પુરુષોની આ સંખ્યા જોશો, મહિલાઓની જોશો કે બાળકોની જોશો, ઉત્તરોત્તર સારો એવો વધારો અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા લગભગ 8-10થી વધીને 16 વર્ષ સુધીના બાળકોનો અહીંયા એક અલગ જ સર્વે થયો છે. અને આપણે તેમની પાસેથી સમજવાની પણ આપણે કોશિશ કરી ત્યારે એક વાત સામે આવી કે મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક એડિક્ટેડ થઈ રહ્યા છે. એટલે કોઈ સારો પર્પઝ હોય, એ લોકોની જરૂરિયાત હોય, એ લોકોનો એજ્યુકેશનનો ભાગ હોય, તેવું કશું હોતું નથી. બસ મોબાઈલ હાથમાં આવ્યો છે, રીલ સ્ક્રોલ કરતા જવું છે. વધુ સમય ન લેતા ચર્ચાની શરૂઆત કરીશું અને ડિબેટની શરૂઆત કરીશું. TV13ના સ્ટુડિયો પર આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે TV13ના જ ડિજિટલ હેડ બંસી રાજપૂત. બંસી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. સાથે જ સામાજિક કાર્યકર અને અનેક બાળકો સાથે સંકળાયેલા ઋત્વિ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. ઋત્વિબેન, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ કારણ કે આ આખો મુદ્દો સીધી જ રીતે માનસિક રોગ અને માનસિક બીમારી સાથે સંકળાયેલો છે, એટલા માટે સાયકોથેરાપિસ્ટ ડોક્ટર યાત્રી પટેલ અને સાયકોલોજીસ્ટ ડોક્ટર બીના ગજ્જર પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત આપણાથી જ કરવા માંગીશ. ડોક્ટર બીના, મને જણાવશો, જે રીતે આપણે જોતા આવ્યા છે કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ મોબાઈલની જરૂરિયાત પણ વધતી જાય છે. એનો પ્રાથમિક ઉદ્દેશ ખાલી એટલો જ હતો કે કોઈકનો આપણે સંપર્ક કરી શકીએ અને આપણો સમયનો એક બચાવ થાય. પરંતુ આ જ મોબાઈલ આજના યુવાઓ માટે કેમ માથાનો દુખાવો બની ગયો છે, કેમ તેને લઈને ડિજિટલ બીમારીઓ વધી ગઈ છે? જીગર, મને એવું લાગે છે કે આની પાછળ જે ટેકનિક્સ છે સાયકોલોજીકલ, એ સમજવાની જરૂર છે.
કેમ કે પહેલા આનો ઉપયોગ થતો હતો. જે સોશિયલ મીડિયા તમને પ્રોવાઈડ કરે છે એ છે સોશિયલ વેલિડેશન, એટલે કે બહુ બધી લાઈક, બહુ બધો પ્રેમ, જે હકીકતમાં નથી, ખાલી મીડિયા પૂરતો છે. અને લોકો આનાથી અટ્રેક્ટ થાય છે. એક વખત તમને અચાનક જ રીલ વાયરલ થઈ જાય ને તમને બહુ બધી લાઈક અને કોમેન્ટ આવે એટલે સીધું ડોપામાઇન હિટ થાય, જે આપણી હેપીનેસ સાથે સીધું કનેક્શનમાં છે. અને આ હાઈ થવાની સાથે લોકો આના એડિક્ટેડ થાય, વારે ઘડીએ આ લાઈક જોવા માટે કરે છે. બીજું જે સોશિયલ મીડિયા આપે છે એ છે બહુ બધું તમને નવું નવું ઇન્ફિનાઇટ સ્ક્રોલિંગ અને રિફ્રેશમેન્ટ, કંઈક નવું કંઈક નવું કંઈક નવું, કંઈક રિવોર્ડ, કંઈક બોનસ, કંઈક એટલે ગેમના રવાડી ચડવું, કે આ બધી જે ટેકનિક પહેલા ટ્રીટમેન્ટમાં યુઝ થતી હતી એ બધી ટેકનિક સોશિયલ મીડિયાએ બહુ સ્માર્ટ રીતે લોકોને માનસિક રીતે બીમાર બનાવવામાં યુઝ કરી નાખી છે. કારણ કે આ એપ બનાવવા વાળા કોઈ બી ડોક્ટર્સ નથી કે કોઈ જાણીતા લોકો નથી. આ એવા લોકો છે જે આનો મેક્સિમમ બેનિફિટ રહી લે. પરંતુ આ તમામની વચ્ચે એ લોકો તો સમજી જ નથી શકતા જે લોકો આનો ભોગ બની રહ્યા છે. ડોક્ટર યાત્રી, આપનું શું કહેવું છે? કારણ કે આ પહેલી વારની અગાઉ પણ ઘણીવાર આવા મુદ્દાઓ સામે આવે છે, આંકડાઓ હેરાન કરતા છે, અને જો આપણે રોકી ન શક્યા કોઈ પણ ધોરણે તો ભવિષ્યમાં આ મને લાગે છે કે આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કરતાં પણ આ મોટું એડિક્શન અથવા મોટી બીમારીનો એક ભાગ બની જશે. જેમ તમે કીધું ને કે સ્ટેટિસ્ટિક્સ શો કે 30 યર્સની પહેલાવાળા એટલે 25 યર્સની નીચેની એજમાં આ વધારે જોવા મળે છે. આ અમે આઈ થિંક પહેલા પણ ડિસ્કસ કર્યું છે કે એ લોકોની આખી એજ જ એવી છે કે એ લોકો એક્સપોઝડ જ વધારે પડતા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થયા છે. આગળની જનરેશન સ્ટાર્ટિંગથી એક્સપોઝ નથી થઈ એ વસ્તુથી. એ લોકોની આખી ડિજિટલ જનરેશન છે. સો વન થિંગ ઇઝ દેટ, એટલે એનો કઈ રીતે ઉપયોગ કરવો, ઇનિશિયલી તો એવું જ હોય કે એને કઈ રીતે ઉપયોગ કરો ને પછી આપણને સમજાય કે એના ક્યાં ક્યાં લૂપહોલ્સ છે. સો આઈ થિંક એ આખી જનરેશન છે ને એક્સપેરિમેન્ટલ જનરેશન છે, જેને આ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. અને આપણને બી ખબર પડી રહી છે કે સોશિયલ મીડિયા સ્ટાર્ટ થયું તો એના ઘણા પોઝિટિવ ઇમ્પેક્ટ્સ હતા. આ તો આપણે અત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ્સ જોઈએ છે, પોઝિટિવ ઇમ્પેક્ટ્સ પણ છે એના. પણ હવે જે આપણને દેખાઈ રહ્યા છે, જે મેન્ટલ હેલ્થ પર આટલું અફેક્ટ થઈ રહ્યું છે, એ પછી અટેન્શન ડેફિસિટ્સ હોય, ઇરિટેબિલિટી હોય, કે પછી સેલ્ફ ઇમેજના ઇશ્યુઝ થઈ જાય, કોન્સ્ટન્ટ એન્ઝાઇટી, અડિક્શન ઇશ્યુઝ, આ બધી જ વસ્તુ એનાથી થઈ રહી છે. જેમ બીનાબેને પણ કીધું આખું ધ વે શી એક્સપ્લેન કે ઇટ ઇઝ ધ ડોપામિન રશ કે જેના કારણે આ થઈ રહ્યું છે. એના સિવાયના પણ ઘણા બધા આઈ થિંક અંડરલાઇંગ કોઝિસ છે કે જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોધી રહ્યા છે અને રિયલ લાઈફમાં નથી શોધી શકતા. આવું પહેલા પણ હતું, પણ આઈ થિંક આ એજને ફર્સ્ટ ઇનિશિયલી જ ખાલી આ વસ્તુને આ પ્લેટફોર્મ પર એ વસ્તુ શોધવા મળી છે. સો દેટ ઇઝ વાય એમને ડિફિકલ્ટી થઈ રહી છે રિયલ અને રીલ ની વચ્ચેનો જે ડિફરન્સ અને ગેપ છે ને એ ફીલ કરતા. અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ઇન અ વે. ઇફ ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ એકચ્યુઅલી ડિફિકલ્ટ ફોર ઓલ ધ જનરેશન્સ, નોટ ફોર ધેમ. પણ એ થોડું વલ્નરેબલ એજ છે અને એ સમજવું બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એમના સબ્જેક્ટિવ સ્ટ્રેસર્સ એ થોડા અલગ છે બીજા બધા કરતા. બિલકુલ, આના પર ડિટેલમાં આપણે જઈશું. ઋત્વી પટેલ સાથે પણ ચર્ચા કરીએ, કારણ કે તમે બહુ બધા બાળકો સાથે સંકળાયેલા છો. નો ડાઉટ કદાચ એ બાળકોની ઉંમર નાની હશે, પરંતુ શરૂઆત હવે તો કહેવાય ને કે નાનપણથી જ ઇનફેક્ટ માતા પિતાની આદત પડી ગઈ છે કે બાળકને ફટ કરીને મોબાઈલ આપી દે, અને ત્યારથી એને ખબર પડે છે આ એક એવા પ્રકારનું રમકડું છે કે એનાથી આ બધી રીતે શાંત થઈ જશે. પણ એ શાંતિ કેવી રીતે અશાંતિમાં ફેરવાય છે એ હજી સુધી કોઈ કરી નથી શક્યા. નો ડાઉટ વારંવાર મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, એમાં પણ આ બધી અવેરનેસની વાતો ઘણી બધી રીતે આપણે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ ઘરની આ સ્ટોરી છે. શું લાગે છે કે આ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યું છે આગળના સમયમાં? જીગરભાઈ, તમે કહ્યું ને કે ઘરની આ સ્ટોરી છે અને શરૂઆતમાં તમે ફોકસ બાળકો પર વધારે કરી, પણ હું આને થોડું એલેબોરેટ કરવા માંગીશ કે આ છે ને 3 પેઢીઓને ટાર્ગેટ કરતો વિષય છે. એક પેઢી એવી કે જેમણે ટેલિફોનનો એક ફોન જોડવા માટે પણ એક ત્યાં કનેક્ટર પર ત્યાં રાહ જોવી પડતી હતી કે લાઈન કનેક્ટ કરી આપો અને અમને વાત કરવી છે. બીજી પેઢી એવી, મારી અને તમારા જેવી, કે જેમનું બાળપણ સોશિયલ મીડિયા વગરના સમયમાં ગુજર્યું છે અને જુવાનીથી સોશિયલ મીડિયાના ટીનેજથી આપણે લોકો સોશિયલ મીડિયાના સંપર્કમાં આવ્યા છીએ. અને ત્રીજી પેઢી એવી કે જેમનો જન્મ થયો ત્યારથી જ સોશિયલ મીડિયા એક પોપ્યુલર કલ્ચર થઈ ગયું હતું. હવે આ જે આંકડાઓની આપણે વાત કરી રહ્યા છીએ, તમે કહ્યું કે 30 વર્ષથી નાના લોકો વધારે આ વસ્તુઓનો શિકાર બને છે, એમને માનસિક જે સમસ્યાઓ થઈ રહી છે એ 30 વર્ષથી નાના બાળકોને વધારે થાય છે, કારણ કે આખી પેઢી એવી છે જેમનો જન્મ જ, જે અત્યારે 22-25 વર્ષના હશે, એમનો જન્મ જ ઇન્ટરનેટનો ઉપયોગ બહુ સારો એવો વધતો થઈ ગયો અને એમનું બાળપણ સમજણ આવી ત્યારથી એમણે
સોશિયલ મીડિયાનું કલ્ચર અને એ ટ્રેન્ડ જોયો છે. પણ જીગરભાઈ, આ માત્ર ને માત્ર નાના બાળકોને કે યુવાઓને અફેક્ટ કરતો આ વિષય નથી. આ દરેક પેઢીને સતાવતો પ્રશ્ન છે. કદાચ આ આંકડા એટલે આવા હોઈ શકે કે જ્યારે 20 વર્ષનું 22 વર્ષનું બાળક હોય ત્યારે માતા પિતાને સ્વાભાવિકપણે ચિંતા થાય કે આ ચીડચીડું થઈ રહ્યું છે, આ એકલું પડી રહ્યું છે, લોકો જોડે હળીમળી નથી રહ્યું, વાતચીત નથી કરી રહ્યું, એટલે ડોક્ટર જોડે લઈ જાય, સાયકાઇટ્રિસ્ટ જોડે લઈ જાય. પણ આપણા દેશમાં હજુ એક બહુ મોટો પ્રશ્ન છે કે જે અડલ્ટ લોકો છે, જે સમજદાર લોકો છે, તમે જે શરૂઆતમાં કહ્યું ને કે 30 થી ઉપરના લોકો તો સમજે છે, એ લોકો તો એમને સમજણ આવી ગઈ છે, ખબર પડતી થઈ ગઈ છે. ના, અસર કદાચ ઓછી અસર તો થતી હશે, પણ આ લોકોને સાયકાઇટ્રિસ્ટ જોડે મેન્ટલ હેલ્થ માટે હેલ્પ લઈ જવા વાળા કોઈ છે નહીં. જે નાના લોકો છે, ટીનેજર્સ છે, એમને એમના મા બાપ લઈ જાય છે, એટલે એ લોકોને પણ અસર તો આખી થઈ જ રહી છે. પણ બાળકોને આ સંપૂર્ણપણે એ પેઢી કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ સદંતર ચાલુ થઈ ગયો અને પછી જ જન્મી છે, એમની મેન્ટલ હેલ્થને ને માત્ર આપણે શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે અમદાવાદના આંકડા નહીં, આખા વિશ્વમાં આ જે વસ્તુના આંકડા જોવા જઈએ તો રોજનો સરેરાશ 2.5 થી 3 કલાક જેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ આ બાળકો કરે છે. અને આ બાળકોને 50% જેટલા વધારે ચાન્સીસ છે એન્ઝાઇટી, ડિપ્રેશન વગેરે જેવા માનસિક રોગો થવાના. કારણ કે આ પેઢી એવી છે ને, યાત્રીબેને કહ્યું એ પ્રમાણે, કે એક્સપેરિમેન્ટલ જનરેશન. સોશિયલ મીડિયા નામનું એક પ્રાણી, આપણે માણસો છે ને સામાજિક પ્રાણી છીએ, અને આ સોશિયલ મીડિયા નામનું એક વસ્તુ આપણે લાવ્યા હતા એટલા માટે કે માણસો એકબીજાથી વધારે કનેક્ટ થઈ શકે, એકબીજાથી વધારે જોડાઈ શકે. એટલે જ તો એને સોશિયલ મીડિયા કહેશે કે સામાજિક રીતે આપણે જોડાઈ શકીએ. પણ થયું શું કે આખું આવ્યું ઊંધું. હકીકતમાં માણસને માણસ સાથે જોડવા કરતા આ માણસને માણસથી દૂર કરી રહ્યું છે. અને આ એક્સપેરિમેન્ટલ જનરેશન કે જેમનો જન્મ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ એમને સમજણ આવી ત્યારથી એ પેઢીમાં થયો હતો, એમના માટેના કોઈ સાચા સોલ્યુશન, સારા પ્રોગ્રામ્સ એ શાળાથી લઈને, સરકારથી લઈને, ઇવન મેન્ટલ હેલ્થ એક્સપર્ટને પણ હજુ ખબર નથી. એ લોકો પણ હજુ આના તારણો પર આવી રહ્યા છે, પ્રોગ્રામ્સ લાવી રહ્યા છે. એટલે આ બધી સમસ્યાઓ અત્યારે એ પેઢીમાં વધારે જોવા મળી રહી છે. જીગરભાઈ, વાત સાચી છે તમારી, પરંતુ 30 થી વધારે વયના જે લોકો આનાથી અફેક્ટેડ છે એ લોકો પાસે કદાચ એક ગોલ છે, વિઝન છે, જોબ છે, સોશિયલ પર્પઝ છે, અને એના કારણે સમય ક્યાંક ને ક્યાંક બીજી બધી જગ્યાએ પણ ઓક્યુપાય થઈ જાય છે એ પર્પઝના કારણે. પરંતુ યુવાઓની વાત કરીએ, જે કિશોર વયના છે, જે નવા 12th આવ્યા, કોલેજમાં આવ્યા, અથવા બાળકોની વાત કરીએ, એ લોકોને સ્ક્રોલ કરતા કરતા દિવસ ક્યાં નીકળી જાય છે, એ આંખો પર અસર થાય છે, એમની થોટ પ્રોસેસના ફંક્શનિંગ પર અસર થાય છે. એ લોકો શું જોતા હશે, શું નહીં જોતા હોય, એને કંટ્રોલ કરવું પણ ઘણીવાર અઘરું બની જાય છે. ઘણા બધા સાઇડ ઇફેક્ટ એ એજના લોકોને વધારે થઈ રહ્યા છે. આપણે એના પર પણ ચર્ચા કરીએ. બંસી, હવે આપણે એ સમજવું પડશે કે આ સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયાની આપણે જે ચર્ચા કરી રહ્યા છે એના પ્લસ પોઈન્ટ પણ એટલા જ જબરદસ્ત છે જેટલા નેગેટિવ પોઈન્ટ છે. આપણે સૌ જાણીએ છીએ, મને લાગે છે કે આપણી આખી પેનલિસ્ટની વાત કરવામાં આવે તો આપણે એટલા મેચ્યોર છીએ કે એનો બધા લોકો પોતપોતાની રીતે સદુપયોગ કરી રહ્યા છે અને કરવો જોઈએ, અને એ બીજા લોકોએ પણ શીખવું પડશે. એમાં કંઈ ખોટું નથી. તો એ હવે કેવી રીતે બાયફિકેટ કરવું કે એ યુવા પેઢીને સમજાવવું કે કોને સદુપયોગ કહેવાય, કોનો દુરુપયોગ કહેવાય, ક્યાં એમનો સમય બગડી રહ્યો છે અને કેવી રીતે આ જ સોશિયલ મીડિયા એમનો સમય બચાવી શકે છે. બિલકુલ જીગર, ખૂબ જ જરૂરી અત્યારે આ વાત બની ગઈ છે આપણા લોકો માટે. કારણ કે કેવું છે કે ટેકનોલોજી કહો કે સોશિયલ મીડિયા છે, એનો ખરેખર મતલબ જે ઇન્વેન્શન છે કે આપણા જીવનમાં એટલા માટે આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આપણે લોકો સાથે જોડાઈ શકીએ, જે ઇઝી નહોતું પહેલાં, મતલબ કનેક્ટ થવું લોકો સાથે. પરંતુ આપણા લોકોમાં કેવું છે કે જે મેન્ટાલિટી જેવી છે કે આપણને કોઈ પણ વસ્તુનો વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરતા નથી આવડતો. આપણા લોકોમાં સેલ્ફ ડિસિપ્લિન નથી અને એ કંટ્રોલ નથી, અને એટલા માટે એ ટેકનોલોજી, એ સોશિયલ મીડિયા અત્યારે આપણા તમામ પર હાવી થઈ રહ્યું છે. હજુ પણ નથી, આપણે સમજી રહ્યા છીએ કે આપણને કંટ્રોલ કરી રહ્યું છે, સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, કોન્સ્ટન્ટ, મતલબ આપણે આ જોઈ રહ્યા છીએ. અને ક્યાંક ને ક્યાંક જે સ્માર્ટફોન, આ AI એ જે આવ્યું છે ત્યારે અત્યારે કદાચ તમે ને હું જે વાત કરી રહ્યા છીએ એ પણ
ફોન છે આપણું સોશિયલ મીડિયા થ્રુ એ સંભળાઈ રહ્યું છે અને તમે જે ટોપિક પર વાત કરી રહ્યા છો તમારી અંદર તમારી જે ફીડ આવશે એ જ પ્રકારની તમને આવશે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો છે ને એના પર આ ટેકનોલોજી હાવી થઈ રહી છે, પરંતુ જેમ ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે એ રીતે તમારે તમારી જ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને લોકોએ આ વસ્તુ સમજવી પડશે. ના સમજતા હોય તો ઘણા બધા આ પ્રકારના NGOs હોય કે વોટ એવર, અત્યારે લોકોએ આગળ આવવું પડશે અને લોકોને બાળકોને આ સમજાવવું પડશે. આ ખૂબ જ જરૂરી મુદ્દો થઈ ગયો છે. અધરવાઇઝ આજની આપણે જો વાત કરવામાં આવે કે લોકો બહુ બધી વસ્તુથી દૂર થઈ રહ્યા છે, એકલા થઈ રહ્યા છે. એક સર્વે એવું કહે છે જીગર કે જે લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધારે સમય વિતાવતા હોય છે જીવનમાં સૌથી વધારે એકલા હોય છે, એકલતા એને કારણ કે હાવી થઈ રહી છે, ટેકનોલોજી હાવી થઈ રહી છે, સ્ક્રીન હાવી થઈ રહી છે. એમનું જે વિઝન છે એ વિસ્તૃત નથી રહ્યું. આટલી નાની એવી સ્ક્રીન પર એમની જે થોટ પ્રોસેસ છે એ પણ સંકુચિત થઈ જાય છે અને બાળકો પર આની સૌથી વધારે અસર જોવા મળે છે. બિલકુલ સાચી વાત છે. હવે આ તમામની વચ્ચે ડોક્ટર વીના, આપની પાસે અત્યાર સુધીમાં કોઈ એવા પેશન્ટ કે કોઈ એવા એક્ઝામ્પલ જેનું સીધું કારણ, જેની બીમારીનું કારણ સોશિયલ મીડિયા કે આ ડિજિટલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, એવું કંઈક સામે આવ્યું છે? કોઈ પણ એજના હોય, કોઈ એવા એક્ઝામ્પલ થકી આપણી ઓડિયન્સને સમજાવવા માંગશો આપ? હા જરૂર જીગર, વચ્ચે એક છોકરી આવેલી હતી જેની કઝિન સાથે રહેતી હતી. એની મમ્મી જોબ કરે, ડેડી બી જોબ કરે. આ છોકરીની કઝિન ખાસી મોટી હતી, એજ ગેપ બે વચ્ચે ઘણો હતો અને પેલી હોરર મૂવીની એડિક્ટેડ હતી. હવે આ બચ્ચું નાનપણથી જ હોરર મૂવી જોવાનું આવી ગયું એડિક્શનમાં. પછી એવું થઈ ગયું કે એનું બિહેવિયર, એની બોડી લેંગ્વેજ, એની લેંગ્વેજ બધું જ સિમિલર ઝોમ્બી જેવું થઈ ગયું. હાલાકી એ ફોટોઝ અને વિડીયોઝ છે અમારી પાસે, પણ રિલીવ નહીં થાય. પણ એ છોકરીને કવર કરતા કરતા અમને 1 થી 1.5 વર્ષ લાગી ગયેલું હતું એને નોર્મલ કરતા. એટલે આવા કેટલા બધા કેસીસ. એ સિવાય સુરતનો એક કેસ જેને ગૂગલ દેખાતું હતું, ગૂગલ સંભળાતું હતું, ગૂગલ સાથે વાતો કરતી હતી. એ સિવાય ઘણા ગેમિંગના કારણે સુસાઇડ, ચોરી, ઘરમાં માતા પિતાને મારી નાખવા, ઇવન દાદીને મારી નાખેલી, આવા કઈ કેટલા કેસીસ રોજ બરોજ આવી રહેલા છે. તમે માનો કે નહીં માનો, આ બધા જ બચ્ચાઓને લગભગ મેન્ટલી કોન્સ્ટન્ટ આ લોકો ગેમિંગના એડિક્શનમાં હતા. એટલે કે કલાક સુધી જોવું અને જે જુએ એને જ કશે ને કશે રિયાલિટી પણ માનવા લાગે. કારણ કે એક વસ્તુ સતત તમે જોયા કરો, સાંભળ્યા કરો, રમ્યા કરો એટલે પછી લગભગ મગજ રિયાલિટી અને ભ્રમની વચ્ચેનો ડિફરન્સ ભૂલી જાય છે. બાળકો તો તરત જ ભૂલી જાય છે કારણ કે એમના માટે બીજું કંઈ હોતું જ નથી. અને જ્યાં પ્રેમ નથી, જ્યાં માતા પિતાનું ધ્યાન નથી કે ફેમિલી ચૂકી જાય છે, ત્યાં આવા હાદસાઓ અચૂક જોવા મળે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડોક્ટર યાત્રી, આપ કોઈ ઉદાહરણ સાથે સમજાવવા માંગશો? કારણ કે જેટલી વાતો કરીએ, જેટલું સમજવાની કોશિશ કરીએ, આપણા બધા માટે એક મોટો લેસન છે અને ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ ઘણા એવા ઉદાહરણો હશે કે જે ધીરે ધીરે ડેમેજ થઈ રહ્યા છે. એમના સિમ્ટમ્સને સમજવા પણ આપણા માટે જરૂરી છે. હું છે ને નોર્મલ મતલબ ધીસ ઇઝ સમથિંગ કે જેમાં આપણે પેશન્ટ્સને આની અંદર કેટેગરાઇઝ કરીએ છીએ કે સોશિયલ મીડિયાથી પ્રોબ્લેમ્સ થાય. પણ વોટ આઈ સી ઇઝ કે પેશન્ટ્સ સિવાયના બી આપણે બધા જ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. સો બધા માટે સમજવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હરેક વસ્તુનો યુઝ છે, મિસયુઝ છે, અબ્યુઝ છે, ડિપેન્ડન્સ છે અને એડિક્શન છે. તો એ ક્યાં આપણે લિમિટ કરવું ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આવા એક્ઝામ્પલ્સ મેં બહુ જ બધા નોર્મલી મારી આજુબાજુના લોકોમાં બી જોયા છે કે જેમાં સોશિયલ મીડિયાના કારણે લોકોને કોન્સ્ટન્ટ કમ્પેરિઝન અને કોન્સ્ટન્ટ ઇમેજ ઇશ્યુઝ થતા હોય છે. એના સિવાય જો હું પેશન્ટ્સની વાત કરું તો ગેમિંગ એડિક્શનના પેશન્ટ મેં બહુ જ જોયા છે, મારા રેસિડેન્સી ડેઝમાં પણ જોયા છે. પણ ગેમિંગ એડિક્શન છે ને એડિક્શન ડિસઓર્ડરમાં નથી આવતું. ગેમિંગ એડિક્શન ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરમાં આવે છે. એટલે જનરલી એ ટીનેજર્સ આથી એડોલેસન્ટ વાળી એજમાં વધારે જોવા મળે છે બીકોઝ એમનામાં ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર્સ બહુ જ કોમનલી થતા હોય છે. સો એ આખો એનો પાર્ટ છે. એક સિમ્પલ એવો એક્ઝામ્પલ આપું, આજનો જ આપું. વન ઓફ માય પેશન્ટ્સ, એને કમ્પ્લેન્સ કોન્સ્ટન્ટલી એવી થાય છે કે એને કંઈક નાની બી સિમ્ટમ હોય ને, ફોર એક્ઝામ્પલ મને હેડેક થયું, સો શી વિલ ગૂગલ ઇટ કે હેડેકના કોઝિસ શું છે. અને દેન હેડેકના કોઝિસમાં ફોર એક્ઝામ્પલ મોસ્ટ કોમન કોઝમાં બ્રેઇન ટ્યુમર આવ્યું તો એને કોન્સ્ટન્ટલી એવું થશે કે મને બ્રેઇન ટ્યુમર છે, મને આવા ટ્યુમરની બીમારી છે, અને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવી લેશે, બધું રિલીવ થઈ જશે. પછી એને ફોર એક્ઝામ્પલ નોર્મલી ઊંઘમાં કે ખાધું નથી અને ચેસ્ટ પેઇન થયું તો એનું પણ ગૂગલ કરશે, સોશિયલ મીડિયા પર સર્ચ કરશે અને જે રીલ્સ અને જેનાથી જોઈને એમને ફોર એક્ઝામ્પલ એવું ખબર પડે કે ચેસ્ટ પેઇન અને આટલા સિમ્ટમ્સ છે, એના કારણે કાર્ડિયક અરેસ્ટ કાં તો કોઈ બી એવા સિમ્ટમ્સ થઈ શકે છે. સો એ કોન્સ્ટન્ટલી પાછું એ ડિરેક્શનમાં એમનું જશે કે કદાચ મને કાર્ડિયક અરેસ્ટ તો નથી આવવાનો ને. સો લાઈક દેટ ઘણા લોકો એવા પણ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોર એક્ઝામ્પલ હમણાં જ એક સેલિબ્રિટી, શી
passed away from a cardiac arrest. Correct. તો એવું બી જ્યારે કોઈ સાંભળે છે તો એ ફરી એ આખું સર્ચ ને સ્ક્રોલિંગ કરશે કે વોટ વોઝ ધેર રૂટીન, કેવી રીતે આવું થયું યંગ એજમાં કાર્ડિયક અરેસ્ટ, સો દેટ મીન્સ મને પણ થશે. ફરી આ આખી સિક્વન્સ થાય કે ઇન્વેસ્ટિગેશન્સ કરાવે, બધા ડોક્ટર પાસે વારે ઘડીએ જાય. એના કારણે સાઈડ ઇફેક્ટ એવી આવી છે કે ઘરે ઘરે ડોક્ટર ઉભા થઈ ગયા છે. એક એવી પણ વસ્તુ સામે આવી છે કે જ્યારે કંઈક થાય તો ઘરમાં જ લોકો ડિસાઈડ કરી લેતા છે કે કદાચ આ થયું હશે તો આ મેડિસિન લઈ લઈએ, આ થયું હશે તો આવું કરી લઈએ, રાધર દેન ડોક્ટર પાસે જઈને એ લોકો કન્સર્ન કરાવે. એવું નથી થતું, એવું પણ ઘણીવાર જોવા મળ્યું છે. આ ખરી વાત છે? એ તો ડેફિનેટલી છે જ, તો વર્ષોથી છે. એવરીબડી, બધાના ઘરમાં 2-3 ડોક્ટર્સ હશે, આઈ એમ વેરી શ્યોર, જેને એટલું નોલેજ હશે. પણ આ હું એ તમને કહી રહી છું કે જ્યારે કોન્સ્ટન્ટલી પેશન્ટ, આ લોકોને એવા જ વિચાર આવે કે મને કોઈક એવી મોટી ગંભીર બીમારી છે, અને એ એકચ્યુઅલી ગૂગલના સર્ચ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી થાય, એને અમારી ભાષામાં ઇલનેસ એન્ઝાઇટી ડિસઓર્ડર કહેવાય, કે જેમાં હરેક નાના સિમ્ટમથી પણ તમને એવું લાગે કે મેજર બીમારી છે. આ એક રિસન્ટ એક્ઝામ્પલ છે, એટલે હું ઇમ્પેક્ટ કહી રહી છું. પહેલા આવું નહોતું, પહેલા આવી રીતનું ક્યારે પણ નહોતું થતું. ઇફ તમને કોઈક સિમ્ટમ્સ થાય તો તમે જનરલી ડોક્ટર પાસે જઈને એમને કન્સલ્ટ કરીને એ તમને પેસિફાઈ કરે, ઇન્વેસ્ટિગેટ કરાય, ધેન ઇટ ઇઝ ઓકે. પણ આ કોન્સ્ટન્ટલી લૂપમાં, બીકોઝ ઓફ કોન્સ્ટન્ટ ગૂગલ સર્ચ, કોન્સ્ટન્ટ રીલ્સ, એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કે એ જે રીલ્સ છે અને જે કોન્સ્ટન્ટ ગૂગલ સર્ચ છે એ માર્કેટિંગ પર્પઝથી છે. એ એક પોઈન્ટ પછી તમારી ઇન્ફોર્મેશનને લિમિટ કરી નાખશે. દેટ ઇઝ ફોર એન ઓબ્વિયસ રીઝન કે એના પછી ઇન્ફોર્મેશન નહીં આપે. આ અડધી ઇન્ફોર્મેશનથી હરેક માણસને એક અનસર્ટનિટીના કારણે એન્ઝાઇટી ડેવલપ થવાની છે. સો આ એક હું અલગ હોરાઇઝન કહું છું, અપાર્ટ ફ્રોમ ધ સોશિયલ મીડિયા યુઝ એન્ડ અટેન્શન સ્પેન ઇશ્યુઝ અને ઘણા બધા બીજા ઇશ્યુઝ જે બચ્ચાઓમાં ઇરિટેબિલિટીના પણ થાય છે. પણ આ ઇટ્સ અ ડિફરન્ટ હોરાઇઝન જે મેં નોટિસ કર્યું છે કે ઇનલેસ એન્ઝાઇટીના પણ પેશન્ટ્સ સોશિયલ મીડિયા અને આટલા ઇન્ટરનેટના કારણે વધી ગયા છે. બિલકુલ બિલકુલ. ઋતુબેન, હવે આમાં કેવું છે કે એક સમય એવો હતો કે જ્યારે ઇનફેક્ટ તમે જે 3 જનરેશનની વાત કરી, ખૂબ સરસ વાત કરી, એ સમય એવો હતો કે જ્યાં થોડું ઘણું પણ વાંચનનું એક મહત્વ હતું. જેને માન લો કે વાંચવાનો શોખ નથી, એને પણ ખબર છે કે વાંચશે તો એને કંઈક નવું જાણવા મળશે. એક તાલાવેલી હતી, અને એમાં જે કંઈ પણ લખ્યું હોય, ખાસ કરીને બચ્ચાઓની વાત કરીએ તો એનાથી એક ઇમેજિનેશન વધતું હતું. એ લોકોનું પોતપોતાની રીતે જ અલગ અલગ એક કાલ્પનિક દુનિયા એ લોકોની બની જતી હતી. એના કારણે વાંચનમાં પણ રસ હતો, તો એકાગ્રતા પણ વધતી હતી, ક્રિએટિવિટી પણ વધતી હતી, અને પોતાની એક પેટર્ન થોટ પ્રોસેસથી બનતી હતી. અત્યારે કેવું છે, ફટાક કરીને કંઈ પણ નાખ્યું, ડિજિટલ મીડિયા એની રીતે બતાવી દેશે, અને એ વધારે ઇઝી પડે છે. નો ડાઉટ મજા પણ એમાં વધારે આવતી હશે. એના કારણે તમને નથી લાગતું કે ઓવરઓલ જે ક્રિએટિવિટીનો આખો પાર્ટ છે એ પણ ક્યાંક ડેમેજ થઈ રહ્યો છે? હું એટલે કહું છું કારણ કે મેં એક ઉદાહરણ એવું જોયું હતું કે ફોરેનમાં, કદાચ તમને સૌને ખબર હશે કે નાના નાના કેલ્ક્યુલેશન માટે નાનપણથી જ આદત છે કે કેલ્ક્યુલેટર અથવા ટેકનોલોજી પર ડિપેન્ડ થઈ જાય. આપણને ખબર છે કે આપણે જે રીતે આપણો પાયો જે રીતે મેથ્સનો બન્યો છે, મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય કે ના હોય, એક લેવલ સુધી આપણે કેલ્ક્યુલેટરને નહીં ટચ કરીએ તો આ બધી વસ્તુ પણ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી મેટર કરતી હશે. સાચી વાત છે જીગરભાઈ. આપણે શાળામાં ભણતા હતા ત્યારે આવી વાતો સાંભળતા હતા કે આપણા ભારતના છોકરાઓનું ગણિત એટલે વધારે સારું છે કારણ કે નાનપણમાં એમને કેલ્ક્યુલેટર નથી આપી દેતા. અમેરિકાના છોકરાઓનું ગણિત એટલે કાચું રહી જાય છે કારણ કે નાનપણથી જ કેલ્ક્યુલેટર વાપરે છે. બહુ જ સાદી ભાષામાં તમે આ એક્ઝેક્ટ એક્ઝામ્પલ આપ્યું જે આ સિચ્યુએશનમાં ફિટ થાય છે કે મોબાઈલ, તમે રીડિંગની વાત કરી, વાંચવું ચોક્કસપણે બહુ જ સારી પ્રવૃત્તિ છે. એ તમારા હોરાઇઝન્સને, તમારા વિઝનને જ્યારે તમે વાંચતા હો છો ત્યારે તમારી કલ્પનાને તમારા પ્રમાણે તમે વિકસાવો છો અને તમે વસ્તુઓને સમજો છો. પણ વાંચવાની સાથે સાથે પણ બીજી ઘણી પ્રવૃત્તિઓ છે કે જેમાં બાળકને આપણે પરોવી શકીએ છીએ. વાંચન તો સારી પ્રવૃત્તિ છે જ, ઇન્ડોર સ્પોર્ટ્સ ગેમ, પણ હા એક્ઝેક્ટલી ઇન્ડોર સ્પોર્ટ્સ, આઉટડોર સ્પોર્ટ્સ, બીજી ઘણી બધી ક્રિએટિવ એક્ટિવિટીઝ છે. કોઈ બાળકને કોઈ આર્ટ ગમતું હોય, કોઈને કોઈ ક્રાફ્ટ ગમતું હોય, એમાં પણ આપણે ફોકસ કરી શકીએ છીએ. પણ જીગરભાઈ, સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ આપણે કહ્યું ને કે ઉપરની પેઢી જ જેમના બાળકો આ પ્રોબ્લેમમાંથી સફર કરી રહ્યા છે, એ મા બાપ જ પોતે અડધો કલાક બાળકની બાજુમાં બેઠા બેઠા જે રીલ સ્ક્રોલ કરતા હશે, વિડીયો જોતા હશે, એમને પોતાને એટલું અટેન્શન આપવાનું, એટલું ધ્યાન આપવાનું કે એટલો સમય ફાળવવાની એ તાલાવેલી નથી હોતી પોતાના બાળક જોડે કે બાળકને શું ગમે છે. પોતાના બાળક તો નાનું છે, એને તો સમજણ નથી પડતી, પણ તમે એને સમજવાનો પ્રયત્ન કરો, વાતચીત કરવાનો પ્રયત્ન કરો, અને મોબાઈલની બહાર
કહ્યું ને કે રીલની બહાર જે રિયલ દુનિયા છે એમાં કોઈ પણ એવી પ્રવૃત્તિઓમાં બાળકનું મન પરોવવાનો પ્રયત્ન કરો જેનાથી એ આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ કે મોબાઈલ એ જીગરભાઈ એ છે ને એક અનિવાર્ય અનિષ્ટ છે. એને આપણે સંપૂર્ણપણે બાદબાકી તો નથી જ કરી શકવાના કે કોઈ પણ માણસને મોબાઈલ વાપરતો બંધ નથી કરી શકવાના, પણ એનો સમય ચોક્કસપણે રેગ્યુલેટ કરી શકીએ છીએ. અને બાળકોમાં આ કરવાનો એક અને એકમાત્ર ઉપાય છે કે એમને બીજી પ્રવૃત્તિઓમાં એમનું મન પરોવો. આપે કહ્યું એ પ્રમાણે હું બાળકો જોડે કામ કરું છું અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે બાળકો કે જે આ એનર્જીના શક્તિના એક ગોળા જેવા છે, એટલી બધી જિજ્ઞાસા, એટલું બધું કુતૂહલ, એટલી બધી આતુરતા નવું જાણવાની, શીખવાની, સાંભળવાની એમનામાં હોય છે, તો એ જે આખી એનર્જી છે એને એક એવી દિશામાં ડાયરેક્ટ કરીએ કે દિવસના કલાક 2 કલાક પણ બાળક એવું કંઈક કરતું થાય કે એ ફોનના એડિક્શનમાં કે ગેમિંગ હોય કે સોશિયલ મીડિયા હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય એમાં એને ઓછો રસ પડે અને આ પ્રવૃત્તિ કરવામાં એનું મનમાં એને મજા પડી જાય, એને રસ પડતો થઈ જાય, તો સ્વાભાવિકપણે પેલું એડિક્શન એ ધીમે ધીમે ઓછું થવાનું જ છે. પણ આ કરવાની સમજ કે જવાબદારી એ બાળકોમાં નથી હોતી. આ કરવાની સમજ એ વડીલોમાં હોય છે, મોટાઓમાં હોય છે, શિક્ષકોમાં હોય છે, સરકારમાં આ જવાબદારી આવે છે, સાથે સાથે દરેક ઘરમાં વડીલની આ જવાબદારી આવે છે. પણ એના માટે સૌથી પહેલા તમારે આ ફોન નામના આ વાજિંત્રમાંથી બહાર નીકળવું પડશે. તમારે તમારા બાળકની જોડે વાતચીત કરવી પડશે, સમજવું પડશે અને પછી તમે આ કરી શકશો. તો પહેલા તો આપણે એ વસ્તુને સમજતા થઈએ અને પછી નાની પેઢીને સમજાવીએ છીએ. બહુ સાચી વાત છે ને એના માટે કે ઇન્ટરેસ્ટ એ રીતે કેળવવો પડશે. બાકી બધી એક્ટિવિટીમાં બાળક જોડે બાળક થઈ જવું પડશે અને એ લોકોને બતાવવું પડશે કે આપણને પોતાને રસ પડે છે, તમે નહીં તો તમે અમારા માટે આ કરો અને આપણી સાથે જોડાઓ. એ પ્રકારનો રસ એ લોકો જોશે, એનું રિફ્લેક્શન એમનામાં આવશે. પણ જો આપણે એ લોકોને મોબાઈલ સોંપી દીધો અથવા આપણે જ મોબાઈલ કરીને આપણે પોતાનામાં વ્યસ્ત થઈ ગયા તો ઓબ્વિયસલી આપણને કોપી જ કરવાનો છે. બાળકોની વાત અત્યારે હું એટલે કરું છું કારણ કે જેમ જેમ ઉંમર વધશે એમ સમજવાના કે સમજાવવાના ઘણા બધા ક્યાંક કહી શકાય કે તથ્યો અને રસ્તાઓ આપણી પાસે હશે, પણ બાળકોને જો આપણે ના વાળી શક્યા તો આપણા માટે ભવિષ્ય ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. બંસી, હવે તો એવું જોયું છે આપણે કે ઘરમાં 4 લોકો બેઠા હોય કે 6 કે 8 લોકો બેઠા હોય, બધાના હાથમાં મોબાઈલ હોય છે અને એ લોકોને ખબર જ નથી કે કોણ શું કર્યું છે, શું લેવા દેવા છે. માની લો કે એકદમ નાનું બાળક છે, એને પણ એ લોકો મોબાઈલ આપી દેશે. એમને નથી હતું કે આને આપણે બધા જોડે કંઈક રમાડીએ, જોડે રમીએ, વાતો કરીએ. બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે, ચાહે કોઈ કંઈક બીજું જોઈ રહ્યું હોય, કોઈ બીજું કંઈક સર્વ કરી રહ્યું, પણ આ તમામની વચ્ચે એક એડલ્ટ વ્યક્તિ તરીકે આપણે જો આ વસ્તુને નહીં સમજીએ તો આપણે કેવી રીતે મેસેજ આપી શકીશું અને આમાં કયો સદુપયોગ થશે આ રીતે. કારણ કે એક ટાઈમ હોય ને, ઘણા લોકોને જેવો સવાર ઉઠ્યા ફટાક કરીને મોબાઈલ લીધો, પહેલી 15-20 મિનિટ મોબાઈલમાં જોયા, સૂર્ય નમસ્કાર કરો, યોગા કરો, મેડિટેશન કરો, કશું ના કરો, ન્યૂઝપેપર વાંચો, શાંતિથી તમે ઘરવાળા જોડે ટાઈમ સ્પેન્ડ કરો, પછી મોબાઈલ પકડો ને. પણ ના, સવારે ઉઠ્યા તો મોબાઈલ, રાત્રે સૂતી વખતે મોબાઈલ ચાલુ હોય ને સુઈ જાય. આવા પણ ઘણા બધા લોકો વિશે હું સાંભળું છું, જોઉં છું, અનુભવું છું. બિલકુલ. પહેલા તો આપણી જે જનરેશન છે ને એને બહુ બ્લેસ ગણું છું કે આપણે જ્યાં સુધી આ ટેકનોલોજીને આટલું આ બધું આવ્યું ને ત્યાં સુધીમાં ભણી લીધું, એક કરિયર બનાવી લીધું. જ્યારે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, અધરવાઇઝ આપણે પણ એ જ ક્યાં આ સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા હોત અને કોઈ પણ રીતે. કારણ કે આ જીગર આ મુદ્દો એટલા માટે જરૂરી બની જાય છે કે અત્યારની જે જનરેશન છે ને એ મને આગળનું 20 વર્ષનું એક ભારત કે 20 વર્ષની એક દુનિયા દેખાઈ રહી છે કે ના એમની પાસે હુનર હશે, ના એમની પાસે એમનું કોઈ સાથી કે એવી કોઈ વ્યક્તિ હશે. કારણ કે બધું જે ફ્રેન્ડ્સ પણ છે એ બી વર્ચ્યુઅલ છે, પાર્ટનર છે એ પણ વર્ચ્યુઅલ બની ગયા છે અત્યારે. અને આખી લાઇક્સ અને ડિસલાઇક્સ ને ઇન્ફ્લુએન્સર ને એમાં એટલા બધા ખોવાઈ ગયા છે ને કે જેને કારણે બીજી કોઈ પ્રવૃત્તિ કરી જ નથી શકતા. બીજી એક હું ઋત્વીબેનની વાતને વધારે આગળ કહેવા માંગુ છું કારણ કે સમજવાની જરૂર આપણે જ છે. બાળક છે એનામાં એટલી બધી એનર્જી હોય છે, એનામાં એની એનર્જીને ચેનલાઇઝ કરવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. પરંતુ તમે એક હાથમાં મોબાઈલ લઈને અથવા તો એને સીધા એવું કહી દેશો કે ભાઈ મોબાઈલનો વધારે ઉપયોગ ના કરાય તો એ નહીં માને. અને જ્યાં તમે વાત ના કહી રહ્યા છો ને ત્યાં એને વધારે ક્યુરિયોસિટી થશે કે મને કેમ ના પાડી રહ્યા છે. તમારે એને ના પાડીને એના ઓપ્શન આપવા પડશે, તમારે એની એનર્જીને ડાયવર્ટ કરવી પડશે, તમે એને એની સાથે રમવું પડશે, એની સાથે વાત કરવી પડશે, એને બુક આપવી પડશે અથવા તો એને કોઈ બીજી જગ્યાએ કોઈ એવી એક્ટિવિટીમાં એને તમારે ઢાળવું પડશે. અને તમારે તમારા પોતાના ઘરમાં પણ આપણે આજે સવારે મતલબ જેવા ઉઠીએ છીએ સીધું પેલા ફોન હાથમાં લઈને જોઈએ છીએ, ચેક કરતા હોય છે, વોટ્સઅપ ચેક કરતા હોય છે, ટાઈમ ચેક કરતા હોઈએ છીએ.
એક તો આ રીતે આ શક્ય નહીં બને. તમારી જે મતલબ એક તમારો પોતાનો ટાઈમ કે તમારા પરિવારનો ટાઈમ એવો નક્કી કરો કે એ સમય દરમિયાન અમારા એક ફ્રેન્ડ સર્કલમાં અમારું એક ગ્રુપ છે, ત્યાં એક સિસ્ટમ છે કે જ્યારે અમે લોકો બધા મળીએ છીએ ત્યારે મોબાઈલ જે અમે ગાડીના વાહનો પાર્ક કરીએ છીએ એવી રીતે ત્યાં મોબાઈલને પાર્ક કરી દેવાના હોય છે કે એ સમય દરમિયાન કોઈ એવો એક્સ્ટ્રીમ મતલબ કઈ એવો કોલ આવે છે તો જ એને ઉપાડો, અધરવાઇઝ મોબાઈલ ત્યાં પાર્ક કરી દો, જરૂર પડે તો જ ત્યાં જવાનું, અધરવાઇઝ આ ટાઈમ ક્વોલિટી ટાઈમ. તો આવી રીતના તમારે તમારા શેડ્યુલ બનાવવા પડશે, આવી રીતે તમારે તમારા બાળકોને પણ સમજાવવું પડશે, તમારા પરિવાર તમારા પાર્ટનર સાથે તમારે એમને આવી રીતના સમય આપવો પડશે અને આમાંથી બહાર આવવું પડશે. બિલકુલ સાચી વાત છે, કારણ કે શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે. ડૉક્ટર મીના, હવે બીજું એ પણ આપણે સમજવાની કોશિશ કરી કે જે લોકો વધારે એડિક્ટેડ થઈ ગયા છે, માનો કે 15 થી 25 વર્ષના યુવાઓની વાત કરું તો એ લોકોનું શું સૌથી વધારે એ લોકો શેમાં રસ લે છે? શું એ લોકો મિસગાઈડ થાય છે? કારણ કે આપણે જોયું છે કે આજકાલ તમામ વસ્તુનું એક સોલ્યુશન એમાં બતાવવામાં આવે છે. આજે એસ્ટ્રોલોજીકલ પણ એટલા કન્ટેન્ટ આવે છે, આજે એન્ટરટેનમેન્ટના પણ એટલા કન્ટેન્ટ આવે છે, અને જેને જે ગમતું હોય એ પ્રમાણેનું. તમારે આવી બોડી બનાવી છે તો એવું નહીં કે તમારે જીમ કરો કે આ કરો, તમે આ પાવડર લઈ લો, ફટાક કરીને બોડી બની જશે. આ પ્રકારનું અઢળક વસ્તુ, અને એના કારણે મિસગાઈડ થઈને હેલ્થ પર પણ અસર થનારા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. મને એવું લાગે છે જીગર કે ફોમો ટીનેજમાં સૌથી વધારે હિટ કરે છે અત્યારે, ફિયર ઓફ મિસિંગ આઉટ. કે એક સ્ટોરી તમે જુઓ, કન્ટેન્ટ જે 24 કલાક માટે હોય છે, હું મિસ થઈ ગયો, મારાથી રહી ગયું એમ કરીને લોકો જોવા કરે. એટલે કે આ પાછી એ સાયકોલોજીકલ જ બધી ટેકનિક છે જે પહેલા મેં કીધું એમ ટ્રીટમેન્ટમાં યુઝ થતી હતી, એની જગ્યા પર અત્યારે સોશિયલ મીડિયા મેન્ટલ ડિસ્ટ્રોય કરવા માટે યુઝ કરે છે. અને ફોમો અત્યારે ટીનેજમાં મળે છે. તમે જુઓ અત્યારના જે કોસ્મેટિક કે એ બધા સર્જન્સમાં સ્નેપચેટ ડિસ્મોર્ફિયા એટલે કે એક એવી ડિઝીઝ વ્યાપી રહેલી છે કે સ્નેપચેટનું એક ફિલ્ટર લઈને જાય છે અને લિટરલી એવું ફેસ કરી આપો, એટલે એ લોકો રિયાલિટીને એક્સેપ્ટ નથી કરતા. એવી એટલી બધી એ લોકોએ એપ બનાવી દીધી છે જેમાં ફિલ્ટર્સમાં ટીનેજ કોન્સ્ટન્ટ અટવાયા કરે છે અને એને જ રિયાલિટી માને છે. આવી તો કઈ કેટલી ડિઝીઝો ટીનેજમાં અત્યારે સ્લીપ ટાઈપિંગ છે કે એના કારણે એ ગમે તેવા એલફેલ મેસેજ અનકોન્શિયસલી ટાઈપ કરે, સુઈ જાય છે, બીજે દિવસે એ જેમને કર્યા હોય એ પ્રોફેસર હોય છે અને એમની પર કેસ થયેલા છે, સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે અને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે. એટલે કે સૌથી વધારે જો હિટ કરતું હોય તો એનું રીઝન એ છે કે એ લોકોમાં ઇમોશનલ એક તો બહુ જ હાઇપરનેસ છે, સેકન્ડ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઓછી છે અને બહુ બધું જાણી લેવું છે. જે મેં કીધું કે ઇન્ફિનિટ સ્ક્રોલિંગ, રોજ નવું રિફ્રેશમેન્ટ, એક આવે કે પુલ નોટિફિકેશન એટલે કે કંઈક નવું આવ્યું, શું આવ્યું છે, લાવ જોવા દે, કોન્સ્ટન્ટ હિટ આપે છે ડોપામાઇનને. એટલે ડોપામાઇન જેટલું હાઈ એટલું બચ્ચું હાઈ. એટલે જાણતા અજાણતા પણ બાળકોને મોટાઓ, જેમ આગળ કીધું તેમ કે ગેમ્બલિંગમાં નાના બચ્ચાઓ નથી, મોટાઓ બી છે. સુરતના એવા કેસ છે કે જેમાં એક વ્યક્તિએ પોતાની વાઈફના ઘરેણા વેચી દીધા ગેમ્બલિંગમાં ફસાઈને. એવું નથી કે નાના છોકરાઓને હિટ કરે છે. ઓલ ઓવર આ મીડિયાનો જે યુઝ છે એ બધા માટે જ અત્યારે ક્યાંક ને ક્યાંક હાનિકારક સાબિત થઈ જ રહેલો છે. જીગર, બિલકુલ વાત સાચી છે. ક્યુરિયોસિટીની બહુ સરસ વાત કરી ડૉક્ટર યાત્રી. એક સમય એવો હતો કે જ્યારે ક્યુરિયોસિટીના પ્રકાર અલગ હતા. આપણે લોકો નાના હતા તો મને ખબર છે કે વેકેશનમાં કોણ આવશે એની ક્યુરિયોસિટી હતી, વેકેશનમાં આપણે ક્યાં જઈશું એની ક્યુરિયોસિટી હતી. હવે નાની નાની હજારો મોમેન્ટ આપણા બાળપણમાં આપણે જોઈતી. અત્યારે જે પ્રકારે ડૉક્ટર મીનાએ વાત કરી કે સ્પષ્ટ રીતે એવું થઈ ગયું છે કે શું નવું પોસ્ટ કરીએ, કેટલા લોકો જોશે, કોને શેર કરીએ, કોણ રીશેર કરશે. એટલે બધી ડિપેન્ડન્સી સોશિયલ મીડિયા પર જાણે આવી ગયું હોય ને, અને એના આધારે જ આપણી ખુશીઓનું સ્તર જાણે નક્કી થતું હોય ને, એવું ઘણા લોકોમાં જોવા મળે છે. કોમનલી છે ને હરેક માણસનું એવું એક મેં જોયું છે કે એમને એક જ વસ્તુ કોન્સ્ટન્ટલી જોઈતી હોય છે. એક કે હું આખા દિવસમાં પ્રોડક્ટિવ કેવી રીતે બની શકું. હવે લોકોને ડિસ્કમ્ફર્ટ થાય છે, મારે આજના દિવસમાં પ્રોડક્ટિવ બનવું જ છે. બીજું કે મારે બધી ઇન્ફોર્મેશન સાથે અપડેટેડ રહેવું જ છે. આ એક બે કમ્પલ્શન છે બધા માટે, જે બધા માટે થઈ ગયા છે કે નહીં હું પ્રોડક્ટિવ નહીં બનું આજના દિવસમાં, મને ઇન્ફોર્મેશન બધી નહીં મળે, સો દેટ મીન્સ કે સમથિંગ ઇઝ મિસિંગ. તો એના માટે કોન્સ્ટન્ટલી લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, કોન્સ્ટન્ટલી લોકો કંઈક ને કંઈક ટ્રાય કરે છે કે હું પ્રોડક્ટિવ બનું. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ યોર સેલ્ફ અ પોઝ. શાંતિથી હિંચકા પર બહાર બેસીને ખાલી મતલબ બહાર બર્ડ્સને વોચ કરીને બી તમે શાંતિથી એટલો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. કશું બી નહીં કરો ને તો બી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સમય પાસ કરવો, ટાઈમ પાસ કરવો એ શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કર્યું જ છે આપણા ચાઇલ્ડહુડમાં.
આટલું બધા ઓપ્શન્સ નતા આપણી પાસે. કદાચ આપણે બહુ જ રમતા હતા, એ આઉટડોર સ્પોર્ટ્સ વધારે રમતા હતા, પણ એના પછી બી ઘરે આવીને આપણે આટલા જ ક્યુરિયસ હતા તો બી વી યુઝ ટુ ડુ સમથિંગ કે જેમાં કશું જ નથી. અત્યારે આપણે કોઈને કહીએ તો આપણે એવું લાગે કે આવું બેસીને આ લોકો શું કરતા હશે, પણ વી યુઝ ટુ ડુ ધેટ. આપણને ટાઈમ પાસ કેવી રીતે કરવો એ આવડતો હતો. ધેટ મેક્સ a person resilient. એટલે એ વસ્તુ આઈ થિંક આજની જનરેશન બી ધીમે ધીમે શીખશે. આપણે એમને સ્પેસ આપવી પડશે. રીઝન એ છે કે એક તો એ લોકો ઓલરેડી આનાથી પહેલેથી જ એક્સપોઝ છે. બીજી વસ્તુ મને એવું લાગે છે કે સ્ટેટિસ્ટિક્સનો ડેટા જે બતાવે છે કે જેની અંદર આટલા બચ્ચાઓથી લઈને ટીનેજર્સ અને ખાલી અડલ્ટ મતલબ 25-30 વર્ષના સુધી જ અફેક્ટેડ છે. મે બી એવું હોઈ શકે કે એમનામાં એ જે સેલ્ફ ઇમેજ ઇશ્યુ જે બધા ટીનેજરને થાય, મને મારા ટીનેજના યર્સમાં હતું, આઈ એમ શ્યોર બધા ટીનેજરને થતું હશે. બોડી ઇમેજ અને સેલ્ફ ઇમેજ ઇશ્યુઝ એ બધાને થાય જ, પોસિબલ જ નથી કે એને ક્રોસ કર્યા વગર આપણે આટલા આગળ આવી જઈએ. સો એ બધા જે ઇશ્યુઝ છે એ લોકો કદાચ જલ્દી એન્કાઉન્ટર કરે છે, એમને સમજાય છે. તો એ બી એક પ્રો છે જે આપણો જોવો જોઈએ કે એમને અર્લી એજમાં ખબર પડે છે એ બધી વસ્તુઓ, યુ નો, કે એ લોકો ફિલ્ટર્સ યુઝ કરે છે. દેટ મીન્સ કે એમને કંઈક પ્રોબ્લેમ થયો છે, એક સમવેર એક પોઈન્ટ પર સમજશે. અને એ ખાલી પેરેન્ટ્સ સાથે નહીં, જાતે ચાલીને પણ સાયકાઇટ્રિસ્ટ ને સાયકોલોજીસ્ટને બતાવવા આવે છે કે અમને એવું લાગે છે કે કંઈક પ્રોબ્લેમ છે. તો આમ જોવા જઈએ ને તો કદાચ એ લોકો ટાઈમલી વહેલા ટાઈમ પર ફિક્સ થઈ જશે. સો ઇટ ઇઝ અ ગુડ થિંગ. આ એક પ્રો છે, આ મારો અલગ પર્સપેક્ટિવ છે આ વસ્તુ જોવાનો, કે એ લોકો એ ટાઈમ પર ફિક્સ થશે જે ટાઈમને આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક રિપ્રેસ કરી દીધો છે, ક્યાંક ને ક્યાંક દબાઈ દીધો છે. અને નાઉ વી આર લિવિંગ અ લાઈફ એ વસ્તુને સાઈડ પર મૂકીને આપણે એને અડ્રેસ જ નથી કરી અત્યાર સુધી. એ લોકો અડ્રેસ કરીને એમાંથી કેવી રીતે બહાર આવવું અને એના પછી કઈ રીતે સ્ટેપ લઈને આગળ જીવવું કદાચ એ શીખશે. સો આપણે એ પણ એક એસ્પેક્ટ જોવો જોઈએ. તો આ તો ઓપ્ટિમિસ્ટિક વાત થઈ ને, એ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે, સામેથી જઈ રહ્યા છે, અને તમે કહો છો સામેથી આવી રહ્યા છે, પછી તમારું કીધું સાંભળે છે, એ મેડિસિન લે છે, પછી એ પ્રકારની લાઈફસ્ટાઈલને ફોલો કરે છે કે પછી એ જ પછી રૂટીન થાય છે, એ આપણે ચેક કર્યું છે? મને એવું લાગે છે કે એ લોકોની એજમાં છે ને ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ બહુ હાઈ છે. એ લોકોની એજમાં તો મેડિસિન્સ લીધા વગર પણ યુ નો એવા અપ્રોચીસ જેમાં CBT ટ્રાય કરી શકો તમે, ઇન્ડિવિજ્યુઅલ ઘણી બધી થેરેપીઝ છે તમે ટ્રાય કરી શકો, એ બી બહુ ઇફેક્ટિવ છે. જ્યારે તમને ખબર પડે કે મારામાં કઈ ઇશ્યુ છે જે મારે સોલ્વ કરો છે, એનો મતલબ કે તમારામાં એક સાયકોલોજીકલ માઇન્ડેડનેસ છે, તો તમારામાં આ બધી થેરેપીઝ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. અને કદાચ જો આગળ મેડિકેશનની જરૂર છે તો એ પણ આપી શકીશું, પણ એ રેડીલી છે એમનામાં એ ઇનસાઇટ કે મારે એ કરવું છે. તો એમનામાં ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ હું તો એમ કહીશ કે 100% છે. 100% ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ એમનામાં જ છે. આગળની જનરેશનના ચાન્સીસ ઓછા છે. ઓકે ઓકે. પૃથ્વીબેન, હવે આખી ઘટનામાં આપણે વચ્ચે ક્યાંક કોઈકે વાત કરી કે ફોમો ફેક્ટર પણ અહીંયા ક્યાંક અસર કરી ગયું છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. મને આઈ એમ વેરી શ્યોર કે અમુક વર્ષો પહેલા કે એક જનરેશનમાં આ શબ્દ કોઈએ સાંભળ્યો જ નહોતો, અને વિચાર એ આવે છે કે આ કેવા પ્રકારની ફિલિંગ છે કે બધી વસ્તુથી એવો ડર છે કે આપણે છૂટી ગયા, આપણે રહી ગયા. કેમ એ લેટગોની ભાવના નથી? કેમ એ નેચરલ એક સાહજિક વાતાવરણ નથી એ લોકો પાસે? અને બધામાં કેમ એવું થાય છે કે જેમ કે હમણાં કોલ્ડપ્લેનું જે હમણાં અમદાવાદમાં હતું, તો જે લોકો નતા પણ જઈ શક્યા, દેટ ઇઝ ઓકે, પણ હું બધા સ્ટેટસમાં કે બધા ફેસબુક પર હું મૂકું અને એવું બતાવું કે હું પૂરો કનેક્ટેડ છું, અને ભાઈ નથી મૂક્યું, નથી તમને ખબર, અથવા નથી જોવું, અથવા નથી રસ, દેટ ઇઝ ઓકે ને. કેમ આ ફિલિંગ આવી ગઈ છે કે બધામાં આપણે ક્યાંક છૂટી જવાની ભાવના છે? જીગરભાઈ, આ જે વસ્તુઓ છે ને કે જેને આપણે ફોમો કહીએ છીએ, કે બીનાબેને કહ્યું એ પ્રમાણે કે પહેલા જે વસ્તુ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવતી હતી, હવે સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયા છે, ઇન્ક્લુડિંગ ફોમો જે તમે વાત કરી. આ બધી જ વસ્તુઓને આપણે પહેલા એક ખુલ્લા મને સમજી લેવાની જરૂર છે કે આ જે સોશિયલ મીડિયાના જે અલ્ગોરિધમ બનાવનારા લોકો છે ને, આ બધી જ વસ્તુને બરાબર સમજે છે. આપણે લોકો આને પ્રોબ્લેમ માનીએ છીએ, પણ એમના માટે તો આ એક રસ્તો છે કે કેમ કરીને એવું કંઈક ને કંઈક જનરેટ કરતા રહીએ, કે કેમ કરીને આખા આ એક સર્કલમાં આપણને એન્ગેજ રાખતા રહીએ કે આ ફોમો વધારે ને વધારે વધે. આ કેમના આ બધી જ વસ્તુઓ જે આપણને પ્રોબ્લેમ લાગી રહી છે એમના માટે તો એક જાતનો ધંધો છે. પણ વાત 100% સાચી છે જીગરભાઈ કે આ આખી પેઢી એવી થઈ ગઈ છે કે જેમને દરેક વસ્તુ
એક સોશિયલ મીડિયાની ઉપર એ ઇન્સ્ટાગ્રામ હોય કે સ્નેપચેટ હોય કે જ્યાં ખાસ કરીને પિક્ચર પોસ્ટ થતા હોય, લખાતી ટ્વિટર કે એવી વસ્તુઓની હું વધારે વાત નથી કરતી, પણ જ્યાં ફોટોઝ અને વિડીયોઝ વધારે પોસ્ટ થતા હોય, એ એક ફિક્શનલ લાઈફમાં, એક આઈડિયલ ફિક્શનલ લાઈફમાં આપણે લોકો જીવતા હોઈએ છીએ અને સતત પોતાની જાતને બીજાની જોડે કમ્પેર કરતા હોઈએ છીએ. હવે અહીંયા બેઠા બેઠા મુંબઈમાં બેઠેલી કોઈક સેલિબ્રિટી, કોઈક હિરોઈન છે, એના દરેક પોસ્ટને હું જોતી હોઉં અને સતત મારી જાતને એની જોડે કમ્પેર કરતી હોઉં, કે પછી મારી જ એક મિત્ર છે કે જે કોઈ ફોરેનના વેકેશન પર ગઈ છે, એનું સુંદર મજાનું વેકેશન ચાલી રહ્યું છે, એની સાથે હું મારી જાતને કમ્પેર કરતી હોઉં, કે પછી કોઈ એક બીજી વ્યક્તિ છે કે જેને હમણાં બહુ મોટું કોઈક સરસ અચીવમેન્ટ મળ્યું છે, મારી જ ઉંમરની છે, મારી જ સાથે એ ભણતી હતી, અને હું ક્યાંક ને ક્યાંક એમાં હું એવું ફીલ, સતત એ કમ્પેરિઝન સાથે હું એ ફીલ કર્યા કરું કે યાર મારે પણ હવે એવું કંઈક પોસ્ટ કરવું પડશે, હવે મારે એવું કંઈક કરવું પડશે, મારે એવી કોઈક વાત સોશિયલ મીડિયા ઉપર મૂકવી પડશે કે આ બધાની સાથે સાથે મને પણ એક્સેપ્ટન્સ મળે, મને પણ વેલિડેશન મળે. અને આ દરેક ટીનેજના મગજમાં આ વસ્તુ ઘર કરી ગઈ છે. માતાને એ કદાચ એક પાણીનો ગ્લાસ ડાઇનિંગ ટેબલ પર પોતે લાઈને આપતા નહીં હોય, પણ મધર્સ ડે આવશે ને ત્યારે એ જ મમ્મી સાથે જઈને ફોટો પડાવવાનો અને પછી પોસ્ટ કરવાનો. ભલે એ માને એ આખા દિવસમાં મમ્મી તને શું મદદની જરૂર છે, ક્યાં હું તને હેલ્પ કરી શકું, એ પૂછવાની તસ્દી નહીં હોય. તો આ જે વસ્તુ છે એ ફોમો છે કે દરેક વસ્તુને કોઈક સારી જિંદગી એની બતાવી રહ્યું છે તો હું પણ એનાથી વધારે સારી જિંદગી મારી બતાવું, હું પણ એમાં મારી પણ જિંદગી સારી છે, મારી લાઈફમાં પણ અવનવું થઈ રહ્યું છે, હું પણ નવી નવી જગ્યાએ જઈ રહ્યો છું કે જઈ રહી છું. આ બધી જ વસ્તુઓને આપણે સતત બતાવવાનો પ્રયત્ન કરે છે અને દરેક વસ્તુને આ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ બહુ જ બરાબર સમજે છે. યાત્રીબેને કહ્યું ને કે આપણે લોકો એવી અત્યારની પેઢી સમજી જ નથી શકતી કે આ લોકો પહેલા નવરાશના સમયમાં જ્યારે ઇન્ટરનેટ નહીં હોય કે ગેમિંગ નહીં હોય કે આ કંઈ પણ મોબાઈલ નહીં હોય ત્યારે કરતા શું હશે. તો આ એક બહુ સરસ ટર્મ છે જીગરભાઈ કે પેરાડોક્સ ઓફ ચોઇસીસ. આ જે પેઢી છે ને, આ પેરાડોક્સ ઓફ ચોઇસીસ એટલે તમારી પાસે જેટલા ઓપ્શન વધારે, તમારામાં ડિપ્રેશન, એન્ઝાઇટી, માનસિક તકલીફો થવાની એટલા ચાન્સીસ વધારે. એટલે આ બધા એક સાથે તમારા આટલા બધા ફોલોઅર્સ હોય, એક સાથે તમે આટલા બધા ઇવન એપ્લિકેશન કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, બમ્બલ, બધી જ વસ્તુઓ, એમાં પણ આપણી પાસે કેટલી બધી ચોઇસીસ છે. એટલે જેટલી ચોઇસીસ વધતી જાય છે એટલા આપણે ગૂંચવાતા જઈએ છીએ અને એમાં ને એમાં વધારે ને વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક આ સત્યાનાશ થઈ રહ્યો છે. એ ચોઇસીસનું કોઈ સેન્સ નથી બનતી. ફેસબુક હતું, પછી માન લો કે ઇન્સ્ટાગ્રામ આવ્યું અને ખબર પડી કે ખાલી ફોટો માટે છે, ચલો ઇન્સ્ટાગ્રામને યુઝ કર્યું. હવે ત્યારબાદ આપણે જોયું કે થ્રેડ આવ્યું, એ ઇન્સ્ટાગ્રામથી જ સ્ટાર્ટ થયું અને પછી થ્રેડમાં કમ્પલસરી એકાઉન્ટ બનાવવાનું ને એમાં એની એ જ વસ્તુ પોસ્ટ કરવાની. હમણાં વચ્ચે એક બીજું હતું કે જેમાં એક ઇમેજીસ જે બદલી નાખવામાં આવે છે, એક કાર્ટૂનિસ્ટ તરીકેની એક આખી ઇમેજ, આઈ જસ્ટ ફોરગોટ ધેટ નેમ, કે એક ટેમ્પરરી, યસ યસ ગિબલી. હવે એમાં એ બી ટેમ્પરરી હતું, પણ એમાં પણ એવું કે કોઈ રહી ના જાય, મારા પણ બધા ફોટો એમાં આવી જાય એકવાર એમ. એટલે કેટલી હદે એડિક્શન છે કે કોઈ વસ્તુ છૂટવી ના જોઈએ. બધું આપણી પાસે છે, આપણે યુટિલાઇઝ કરી રહ્યા છે, યુઝ કરી રહ્યા છે અને આપણે બધા જોઈ રહ્યા છે. એટલે રિયલ લાઈફને ઇમ્પ્રૂવ કરવામાં, રિયલ લાઈફને ડેમેજ કરવામાં આવી રહી છે અને રિયલ લાઈફ જે ડેમેજ થઈ રહી છે એ ડિપ્રેશનનું ઘણીવાર કારણ પણ બને છે. બંસી, હવે આમાં શું રસ્તો હોઈ શકે? કારણ કે અહીંયા વાત ક્યાંક ને ક્યાંક એક મેચ્યોરિટીની છે, એ સમજણની છે કે ક્યાં આપણે રોકાવું, ક્યાં અટકી જવું. કહેવાય છે ને કે ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું પડે, ખબર પડી જાય તો ક્યાંય લટકવું ના પડે. આ એની વાત છે. એ કઈ એજ, કયો વ્યક્તિ, કઈ સમજ અને કયો એવો ઇન્સિડન્ટ એવો આવતો હોવો જોઈએ જ્યાંથી એ માણસને આપણે સમજાવી શકીએ કે ભાઈ હવે બસ રૂકી જા. કેવું છે જીગર કે અત્યારે આ સૌથી વધારે પહેલા તો કહેવાય ને કે પહેલા ઇન્ટરનેટ કે મોબાઈલ હોવો એક અલગ લેવલ ગણાતું હતું કે એ ઇઝીલી અવેલેબલ નહોતું. એના માટે પૈસા ખર્ચવા પડતા હતા. અત્યારે બધું જે છે તમારું મતલબ 5G 10G તમે મતલબ બહુ જ નાની એવી અમાઉન્ટમાં તમે તમારું આખું મહિનો આવી રીતે, એટલે આ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે. સેમ વે મતલબ તમારે પહેલાં કે આપણે તો લેટર પણ જોયા છે, લખ્યા છે કે ભાઈ હવે મામા કંઈક કહેવા માંગે છે, માસી કંઈક કહેવા, રાહ જોઈએ. અને ફોન પણ કરવા જતા તો મતલબ પહેલાં ફોન આવે, 5 મિનિટ રાહ જોઈએ, બાજુવાળા આપણને બોલાવે, પછી વાત કર્યા.
અત્યારે કોઈને સપોઝ કોઈ ઘણા બધા લોકો એવા પણ હોય છે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પણ પીડાતા હોય છે, પણ એને આજે દાખલા તરીકે પોતાની કંઈ પણ વાત કે તો એને છુપાઈને હિડન રહીને પણ એ પોતાની એ વાત છે, એ અભિવ્યક્તિ છે, એક કમેન્ટથી કે કંઈ પણ કહી શકે, જેના કારણે જ અત્યારે ટ્રોલર્સ છે પણ ઘણા બધા વધ્યા છે. એટલે આ બધું કેવું છે કે અભિવ્યક્તિ પણ ઉપર છેલ્લી જ રહી ગઈ છે ને, એમાં પણ કોઈ લાગણી ને એક્ઝેક્ટલી, કારણ કે એ ત્યાં સુધી પહોંચવું બહુ ઈઝી થઈ ગયું છે. પહેલા કદાચ તમારે કોઈ સેલિબ્રિટી સુધી પહોંચવું હોય કે એને કંઈ તમારી વાત પહોંચાડે તો એને મતલબ ક્યારેક તમારા ગામમાં આવ્યા હતા તો તમે તે જગ્યાએ જાઓ ત્યારે અને એની એક ઝલક જોવા મળે. આજે તો તમારે એને કંઈ પણ કહેવું હોય બહુ જ ઈઝી, કારણ કે એ લોકો પણ બધું પોસ્ટ કરે છે, તમે પણ કંઈ પણ એમને કહી શકો છો. આ તમારી પાસે મતલબ એ કહેવાય ને લિબર્ટી આવી ગઈ છે. એ કઈ રીતે આવી છે? કારણ કે આ બધું બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે, ઓછા પૈસામાં તમારી પાસે. તો કદાચ એક પગલા રૂપે પણ એવું કરી શકાય કે ભાઈ એ રીતના એટલું ઇઝીલી અવેલેબલ ના હોય, એના માટેના અમુક ક્રાઇટેરિયા નક્કી કરાય. કદાચ ઓફિસ હોય તો એમાં અમુક જ ટાઈમ કે તમે જ્યારે કામના ઓલામાં હો ત્યારે તમે ફોનનો યુઝ ના કરી શકો. ઘણી બધી કંપનીઓ છે આ પ્રકારના પગલાઓ લે છે. ઘરમાં પણ તમે એવું વાતાવરણ ઊભું કરી શકો કે તમે તમારો જે ટાઈમ છે, મી ટાઈમ હોય કે ક્વોલિટી ટાઈમ હોય છે, તમારા બાળકો માટે એ ટાઈમ સેટ કરી શકો. તો ડેફિનેટલી, કારણ કે સી અલ્ટિમેટલી આ પ્રોડક્ટ છે આપણા માટે છે, આપણી લાઈફને વધારે ઇઝી બનાવવા માટે હતી. તો અત્યારે મતલબ આખો સિનારીઓ થઈ ગયો છે કે એ આપણા ઉપર હાવી થઈ ગયું છે. તો આપણે અલ્ટિમેટલી માણસો છીએ, વી કેન ડુ એનીથિંગ. તો આપણે જ શરૂઆત કરવી પડશે. વાત સાચી છે ડોક્ટર વીણા. હવે ઘણા લોકોને એવા પણ સાંભળ્યા છે કે વોલેટ ખોવાઈ જાય તો ઓછી ચિંતા થશે, ચાવી ખોવાઈ જાય તો પણ વાંધો નહીં આવે, પણ જો મોબાઈલ આડોઅવળો થયો છે તો લિટરલી લોકોના બ્લડ પ્રેશર માપવા પડે ને એવી પ્રકારની સ્થિતિ થઈ જાય છે. એ કેમ, એ હવે બીજો વિષય છે, પણ તમે આવું કંઈ જોયું છે? હા, હું એવું કહીશ જીગર આના માટે કે એને બીજું કઈ નહીં, હાર્ટ એટેક આવે ને એવા સિમ્ટમ્સ આવી જાય છે. જો મોબાઈલ ગયો એટલે એની અંદર એટલા બધા સિક્રેટ હોય છે. અત્યારે મોબાઈલ એટલે બહુ મોટું સિક્રેટ છે લોકોનું. લગભગ લોકો એવા છે કે જે મેરિડ છે કે અનમેરિડ છે, એમના એક કરતા વધારે કોન્ટેક્ટ છે, એવી કઈ ચેટ છે, એવું કઈ પડેલું છે, અને ખોવાઈ ગયું એટલે કોઈના હાથમાં ગયું પહેલું તાન, એટલે એટલું બધું પેનિક થઈ જાય ને એવા સિમ્ટમ્સ ક્રિએટ કરે કે આપણે નવાઈ લાગે, અરે ખાલી મોબાઈલ ગયો છે, ના ના લોક કરો, પેલા લોક કરાવો. અરે એટલા બધા બેચેન થાય, એવું કરે, આપણે હસવું બી આવે અને દયા બી આવે કે આની પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. એટલે આમ તમે જુઓ તો લોકો કઈ ને કઈ એવું છુપાવી રહ્યા છે વેરી ઓનેસ્ટલી અંદર, કે જે કોઈના હાથમાં જવાથી ડરે છે, અને એ ડરનું રીઝન જ આ બધા સિમ્ટમ્સ બની રહેલા છે કે જે બહાર આવી રહેલા છે. એટલે ઘણી વખત મોબાઈલ ખોવાય, એમાં બી જો મોટા માણસનો ખોવાય તો પતી ગયું. મેં ઘણા એવા બી મારા નજીકના લોકો જોયા છે જે મોબાઈલ વેચતા જ નથી, કારણ કે અંદરથી ડેટા કોઈ લઈ જાય તો પાછા, એટલે વર્ષોથી એ લોકો મોબાઈલ સ્ટોર કરી રાખે, જેમની પાસે ઓછામાં ઓછા 50 થી 60 મોડેલ્સ છે અલગ અલગ, નોકિયાથી લઈ અને અત્યાર સુધીના. એટલે આમ તમે જુઓ તો બહુ મોટો ડર, ડેટા જવાનો, સિક્રેટ કઈ બહાર જવાનો, બધા જ કઈ ને કઈ છુપાવી રહેલા છે, એટલે આવું થાય છે. ડોક્ટર યાત્રી, આવું કંઈ તમે જોયું છે કે આપણી આસપાસના વાતાવરણમાં પણ આપણે જોઈ ચૂક્યા છે, મોબાઈલને લઈને એટલા બધા લોકો કોન્શિયસ હોય છે કે જાણે કે કોઈ બહુ મોટું એવું ઘરેણું એમની પાસે હોય, ક્યાંક ખુલ્લો રહી ગયો, ક્યાંક વોટ્સએપ ખુલ્લું રહી ગયું તો લોકો બધું મૂકીને એવી દોટ લગાવે છે જાણે ક્યાંક આગ લાગી હોય. મેં આવા પણ દ્રશ્યો જોયા છે. ડેફિનેટલી, કેમ કે આપણને સાયકોલોજીકલ ડિપેન્ડન્સ થઈ ગયું છે ફોન પર. એટલે જ્યારે આપણને ડિપેન્ડન્સ છે કોઈ વસ્તુ પર કે કોઈ બી વ્યક્તિ પર બી ફોર એક્ઝામ્પલ, તો એનાથી આપણને એવું લાગે કે કંઈક જતું રહ્યું તો એનાથી આપણને થોડા એના વિડ્રોલ સિમ્ટમ્સ ફીલ થશે. એટલે આપણને બધાને એ જે સિમ્ટમ્સ ફીલ થાય છે એ વિડ્રોલ સિમ્ટમ્સ છે, અને અમુક લોકોમાં વધારે એવું ફીલ થાય છે કે જેના માટે કમ્પ્લીટ સાયકોલોજીકલ ડિપેન્ડન્સ ખાલી ને ખાલી એમના ફોન તરફ છે. ઘણા લોકોને ઇમોશનલ અટેચમેન્ટ પણ હોય છે પોતાના ફોન સાથે. એટલે ઘણા લોકો તો જેમ કોઈકનું આમ ફોર એક્ઝામ્પલ રિલેશનશિપ બ્રેક થઈ ગયું હોય કે કોઈકની નજીકના લોકોની ડેથ થઈ ગઈ હોય, એવી રીતે જ્યારે ફોન બી ખોવાઈ જાય ને ત્યારે એમનામાં ગ્રીફના સિમ્ટમ્સ આવતા હોય છે. એવું બી અમે લોકોએ જોયું છે કે એમને ગ્રીફના સિમ્ટમ્સ એ એક્ઝિબિટ કરશે. સો ઇટ ઇઝ વેરી કોમનલી સીન આવા બધા સિમ્ટમ્સ, અને આઈ થિંક ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એવરીબડીઝ લાઈફ કે જે ખાલી ને ખાલી ફોન પર ડિપેન્ડન્ટ છે, અને આઈ થિંક આપણે બધા જ હવે ધીમે ધીમે ફોન પર ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે. ઋતુબેન, આમાં શું થઈ શકે? આમાં આને કેવી રીતે ડિસિપ્લિન વેમાં આપણે કન્વર્ટ કરી શકીએ? આનો કોઈ ટાઈમિંગ પીરિયડ બનાવવો જોઈએ, જેમ કે સવારે ઉઠીને જે મેં શરૂઆતમાં કીધી એક એક્ઝામ્પલ તરીકે કે આપણે પહેલાં 1 કલાક સુધી આપણે નથી ચડવાનો, કે રાત્રે સૂતી વખતે આપણે નથી જ વાપરવાનો. હવે તો રાત્રે સૂતી વખતે નેટફ્લિક્સ કે હોટસ્ટાર કે મૂવી જોયા વગર કોઈને ઊંઘ પણ નથી આવતી. તો આને હવે કેવી રીતે આપણે ડિફાઇન કરવું જોઈએ ટાઈમ પીરિયડ તરીકે? આપણે કામ કરતા હોઈએ, ચલો આપણું કામ ડિજિટલ છે તો અલગ વાત છે, પણ જો નથી તો પછી આપણે એને કેમ સાઈડમાં નથી મૂકી શકતા? જેમ પાણીની બોટલ આપણે સાઈડમાં મૂકીએ, આપણી સ્કૂલ બેગ મૂકીએ, તો કેમ આ રીતે મોબાઈલને સાઈડમાં નથી મૂકાતો? કે આનું કોઈ ટાઈમ પીરિયડ કે ટાઈમ લાઈન બનાવવી જોઈએ હવે?
જી જીગરભાઈ, ચોક્કસપણે આ વસ્તુ કરવી જોઈએ. સૌથી પહેલા તો એક વસ્તુ સ્વીકારી લઈએ કે આ મોબાઈલને, ઇન્ટરનેટને, સોશિયલ મીડિયાને આપણે કોઈ રાક્ષસ માની લેવાની જરૂર નથી. એ માત્ર ને માત્ર દૂષણ નથી. એના ઘણા કન્સ્ટ્રક્ટિવ સારા ઉપયોગ, સારા ખાસ કરીને જે લોકોના ધંધા જ ઘણા તો એવા છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ ના હોય તો એમના કામકાજ બંધ થઈ જાય. એક કુંભમાં માળા વેચતી મોનાલિસાને રાતોરાત સ્ટાર બનાવી દે એટલી તાકાત છે આ સોશિયલ મીડિયામાં. પણ એનો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ કરવો, એ સમજણ એ મોટાઓમાં છે, નાનાઓમાં નથી. તો એના માટે શું કરવું? સૌથી પહેલા તો એક ટર્મ છે કે જેને ડિજિટલ હાઇજીન કે સોશિયલ મીડિયા હાઇજીન કહે છે, કે એક તમે ચોક્કસ ટાઈમિંગ નક્કી કરો અને એક મેનર, તમારા ઘરના અમુક નિયમો નક્કી કરો કે ભાઈ જમવા બેઠા હોય ત્યારે કોઈના હાથમાં ફોન નહીં હોય. બેડરૂમમાં ઘૂસી જશો પછી તમારા હાથમાં તમે ફોન કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ પણ એ તમારા સગવડ પ્રમાણે, તમારા ઘરની સુવિધાઓ પ્રમાણે, તમારા ટાઈમ પ્રમાણે, પણ એવા એક અમુક નિયમો નક્કી કરો કે આનાથી વધારે બધા જ્યારે જોડે બેઠા હોઈશું ત્યારે આનો ઉપયોગ નહીં કરવામાં આવે. તો એક આ ડિજિટલ હાઇજીન કે સોશિયલ મીડિયા હાઇજીનનું આપણે દરેક પરિવારના લેવલ ઉપર એક પાલન કરવું પડશે, એને સમજવું પડશે. બીજું આવે છે બાળકો માટે ખાસ આપણે જો વાતો કરી રહ્યા છીએ તો શાળા અને કોલેજોના લેવલ ઉપર આ સોશિયલ મીડિયા વેલનેસ એને કેવી રીતે આ આખી આ વસ્તુ બાળકો પર અસર કરી રહી છે, તો એને લાગતી વળગતી દરેક માહિતી, હવે સમય આવી ગયો છે, આપણે પહેલા કહ્યું એ પ્રમાણે આ એક એક્સપેરિમેન્ટલ જનરેશન બની ગઈ છે કે બધા આ એક નવું જ વસ્તુ એમના ઉપર આવી ગઈ છે અને હવે ખબર પડી રહી છે કે એના ગેરફાયદા પણ હોય. તો હવે ખબર પડી રહી છે તો ઇટ ઇઝ હાઈ ટાઈમ કે શાળાઓમાં અને કોલેજોમાં આપણે એવા સેશન્સ રાખીએ, એવા વર્ગો રાખીએ, એવી વાતચીત શરૂ કરી દઈએ કે આ સોશિયલ મીડિયાને લગતા દરેક પ્રિકોશન્સ, કે એમાં કઈ કઈ વસ્તુ સારી રીતે ઉપયોગ થઈ શકે, કઈ વસ્તુ તમને હાર્મ કરે છે, તમને કઈ રીતે શારીરિક રીતે આ કઈ વસ્તુ હાર્મ કરી રહી છે, માનસિક રીતે આ દરેક બાળકને બાળકની ભાષામાં સમજાવી શકીએ છીએ. એવું નથી કે અશક્ય છે બાળકોને નહીં સમજણ પડે. કેવી રીતે શારીરિક નુકસાન કરે છે, માનસિક નુકસાન કરે છે અને સોશિયલી પણ કેવી રીતે આ તમને નુકસાન કરે છે, આ દરેક શાળા અને કોલેજીસમાં ડિજિટલ વેલનેસના આપણે એક પ્રોગ્રામ આપણે સ્કેડ્યુલ કરી શકીએ. અને ચોથું આવે છે કે સરકાર અને ગવર્મેન્ટ અને સિસ્ટમના સ્તર ઉપર આ દરેક વસ્તુઓને હવે એવી માત્ર ખાલી એક પોલિસી બનાવીને કે વાતચીત કરીને હવે મેળ નહીં પડે. આ તો બહુ આપણે હળવાશની કે આપણે નાની વાતો કરી રહ્યા છે કે એન્ઝાઇટી કે ડિપ્રેશનની વાત કરી રહ્યા છે, પણ આ સોશિયલ મીડિયાના કારણે જીગરભાઈ ઘણા મોટા ક્રાઇમ પણ થઈ રહ્યા છે. તો હવે સરકાર કે સિસ્ટમ નહીં જાગે તો આ વસ્તુ એ અનકન્ટ્રોલેબલ થઈ જશે. તો એના માટે બહુ જ પોલિસીઝ તો ચોક્કસપણે બનાવવી પડશે, એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે અને દરેક લેવલ ઉપર એ મેં કહ્યું એ પ્રમાણે શૈક્ષણિક સ્તરે, સામાજિક સ્તરે, પારિવારિક સ્તરે એ સરકારની જવાબદારી બને છે કે જો કોઈ સામાન્ય નાગરિક નથી સમજતો તો એને સમજાવે, એના ઉપર કેવી રીતે અંકુશ રાખવો, એ બધી જ વસ્તુઓને એક સિસ્ટમેટિક રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. બિલકુલ સાચી વાત છે. અને મને લાગે છે કે શરૂઆતમાં તમે જે વાત કરી ઋતુબેન, કે 3 જનરેશનની આપણે વાત કરી, એમાં જે લોકો એક એજને ક્રોસ કરી ગયા છે એ લોકોએ પોતાની મેચ્યોરિટી સાથે એક જવાબદારી લેવી પડશે અને પોતાના આખા બિહેવિયર પેટર્નમાં એક બદલાવ લાવવો પડશે. તમે જે અત્યારે વાત કરી એ આન્સર મને લાગે છે કે એ તમામ યુવાઓ અને એડલ્ટ માટે છે, એ લોકો માટેના એજ્યુકેશનની વાત છે અને એના માટે બધાએ ભેગા થઈને ઇનિશિએટ કરવું પડશે. અને જો બાળકોની વાત કરું 1 થી 5 ધોરણ સુધીના, તો મને લાગે છે કે એ લોકોને મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ કરાવવા જ ન જોઈએ જો શરૂઆતથી એવી ટેવ ના પડે. કારણ કે એવું નથી કે મોબાઈલ નથી તો ડેવલપમેન્ટ નહીં થાય, મોબાઈલ નથી તો એ લોકોને આપણે ઓક્યુપાય નહીં કરી શકીએ, મોબાઈલ નથી તો શાંત નહીં કરી શકીએ. એ લોકોને તો આપણે જે બતાવીશું, જે કહીશું, જે સમજાવીશું એ જ એ લોકો જોવાના છે, સમજવાના છે. મોબાઈલ વગર તો આપણે બધા મોટા થયા જ છે. હા, કરીશું એવું એ લોકો કરવાના છે. એક્ઝેક્ટલી. તો આપણે કરીને આજે નાના બાળકોને જ્યારે મેં કહ્યું ને એ પ્રમાણે તમે જે કરશો તમારું બાળક તમને જોશે, સામે એ જ કરવાનું. કરેક્ટ. એટલે મને લાગે છે કે એક પહેલાની જનરેશનમાં ભલે ટેકનોલોજી નથી, સાદગી વધારે હતી, પણ એ વખતે જે ચોપડીઓથી જ્ઞાન આપણે પ્રાપ્ત કરતા હતા, જે રીતે પલોઠી વાળીને નીચે બેસતા હતા, જે રીતે નીચે બેસીને જમવાનું, જોડે ભેગા મળીને જમવાનું, ફેમિલી સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરો, એની બેઝિક ટ્રેનિંગ સમજ જો આપવામાં આવે, હું તો કહું છું કે ભલે ને પહેલા બીજા ધોરણવાળાને એમની રીતે પણ ભણાવો
અને થોડુંક એ લોકોને સ્લેટ પાટીને ચોક પણ આપો, એટલે એ પારંપરિક જે ભાવનાઓ છે એ થોડી કેળવાય, સમજાય અને ટોટલ ડિપેન્ડન્સી ટેકનોલોજી પર જે આવી ગઈ છે, હાવી થઈ ગઈ છે, એમાંથી આજનો બાળક એટલી સમયથી જો બહાર આવી ગયો તો મને લાગે છે કે ઘણું બધું ધીરે ધીરે એ જોઈ એના પર કામ કરી શકીશું. ચર્ચા ખૂબ રસપ્રદ રહી. બંસી, ઋતુબેન, ડૉક્ટર બીના અને ડૉક્ટર યાત્રી, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આશા રાખીએ કે આ સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયાનો જમાનો છે, આપણા માટે ખૂબ સારી વાત છે, આપણો સમય ઘણો બચાવે છે અને આપણા ઘણા કામ સરળ કરી દે છે, પરંતુ એનો દુરુપયોગ ન થાય અને એ આપણો ઉપયોગ ન કરી જાય અને આપણો સમય ન વેડફી જાય, એની જવાબદારી આપણા સૌની છે. ખાસ કરીને માતા પિતા, બાળકો અને ટીચરની સૌથી વધારે જવાબદારી બને છે. દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.